વિજયનગરના કોડિયાવાડા ગામમાં એક માતાએ પોતાના જ પુત્રનું અપહરણ કર્યું છે. કારણ જાણીને તમને નવાઈ પણ લાગશે અને ગુસ્સો પણ આવશે. કોડિયાવાડા ગામમાં એક યુવતી એક ફૌજી સાથે લગ્ન કરે છે. એમનો એક પુત્ર પણ છે. એમના વચ્ચે વાદ વિવાદ પણ હતો અને કોર્ટમાં કેસ પણ ચાલતો હતો. આ કિસ્સો હું શેર કરી રહેલો છું તો ન્યૂઝના ડેટા પ્રમાણે શેર કરી રહેલો છું. તો ગ્રાઉન્ડમાં રિયાલિટી કદાચ બીજી પણ હોઈ શકે. એટલે આ વિડીયોનો પર્પઝ એજ્યુકેશન અને અવેરનેસ માટે જ છે. અમુક છોકરીઓને ગલત ગાઈડ પણ કરવામાં આવે છે પરિવાર વતીથી, અને અમુક છોકરીઓ પહેલાથી જ એવી હોય છે. બધાની હું વાત નથી કરતો, પરંતુ અમુક છોકરીઓ એવી હોય છે એટલે આખો પરિવાર તો બરબાદ થઈ ગયો ને. એટલે આમાં પ્રોબ્લેમ એ છે કે ફૌજને કોર્ટનો અલગ રૂલ્સ હોય છે, સિવિલ કોર્ટનો અલગ રૂલ્સ હોય છે. એટલે ફૌજનો જે રૂલ્સ હોય છે એ જે છોકરીઓ હોય છે, પત્નીઓ હોય છે, એને સપોર્ટ વધુ કરતો હોય છે. આવા અનેક કારણોસર જે ખરાબ મકસદવાળી છોકરીઓ હોય, નેગેટિવ મકસદવાળી છોકરીઓ હોય, એને આવું કરવાનો વેગ મળતો હોય છે. બરાબર, ફૌજી પૈસા કમાય આટલી તકલીફ હતી અને એમાંથી પૈસા એવી છોકરીઓને આપવા પડતા હોય છે, અને એ પણ પોતપોતાની મરજીથી રહે, ડિવોર્સ પણ આપે નહીં, એના સાથે પણ રહે નહીં, અને એક્સ્ટ્રા મેરેજ અફેરમાં પણ જાય. એટલે ઘણું બધું પ્રોબ્લેમ ઇસ્યુ આવતા હોય છે. એટલે પૂરા ફૌજીની પૂરી જિંદગી બરબાદ થઈ જતી હોય છે એમાં. એટલે બધા જ ફૌજીઓને હું એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જ્યારે પણ લગ્ન કરવાની વાત હોય તો પરિવારને સાથે લઈને પ્રોપર ઇન્ક્વાયરી કરીને છોકરી વિશે જાણકારી લઈને પછી જ લગ્નમાં પ્રવેશ કરો. લગ્નમાં પ્રવેશ કર્યા પછી પોતે પણ ઈમાનદાર રહો અને પોતાની જે પતિની જે પણ રિસ્પોન્સિબિલિટી છે બધી જ 100% નિભાવવાની કોશિશ કરો. તમે તમારી જિમ્મેદારી સાચી રીતે નિભાવવાની કોશિશ કરશો તો પત્ની પણ તમને સપોર્ટ કરશે. બરાબર, અને જેટલી છોકરીઓ છે એમને હું કહેવા માંગુ છું કે તમે લગ્ન કરો છો, તમને પતિ પસંદ ના આવતો હોય, એની શકલ પસંદ ના આવતી હોય તો પહેલા જ લગ્ન ના કરો ને. તમે લગ્ન કરી નાખો છો, એના પછી તમે એક્સ્ટ્રા મેરેજ અફેરમાં પણ તમે જાઓ છો, એના પછી ભરણ પોષણ લેવા માટે એને ફૌજીને પરેશાન કરો છો. પરિવારને બધું લઈને તમે તમારા એ 20-30 હજાર રૂપિયા લઈને તમારી જિંદગી સુધરી જશે. કે પહેલા તો તમને એવું કોઈ પતિ સાથે પ્રોબ્લેમ હોય તો લગ્ન જ ના કરો, અને લગ્ન કરો તો ઈમાનદારીથી એના સાથે રહો. કેટલી તકલીફોમાં બહાર ડ્યુટી કરવી પડતી હોય છે અને કેટલો પ્રોબ્લેમ હોય છે તમે જિંદગીમાં ના સમજી શકો. એટલે શું કહું, મારા જોડે કોઈ શબ્દ નથી આ કહેવા માટે, કારણ કે એવા કેસો મને જોયેલા છે, હું કશું શેર નથી કરી શકતો. બાકી તમારે આ વિશે શું કહેવું છે તમે કમેન્ટ કરીને કહી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય જોહાર.